અમારા નેતાઓ ઉપર હવે કોઈ પણ ખોટી ફરિયાદ થઈ તો અહીંથી હું આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેરાત કરું છું કે કોઈ પણ સીએમ નો કાર્યક્રમ આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ ગુજરાતમાં થવા નહીં દે, કોઈ પણ મંત્રીનો કાર્યક્રમ નહીં થવા દે. તમે એમ ધારો છો કે અમારા નેતાઓને તમે પોલીસ થ્રુ હેરાન કરશો અને આમ આદમી પાર્ટીને છંછેડવાની ભાજપ કોશિશ ના કરે. વારંવાર અમે કહીએ છીએ કે આ આમ આદમી છે, અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે. અને અમે ગોપાલભાઈ ઇટાલિયાને લઈ અને અમે ત્યાં પોલીસ સ્ટેશને પહોંચ્યા તો કે અમારી પાસે તો કઈ નથી અત્યારે તમારી પાસે પુરાવા. તો આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો ગૃહમંત્રી આખી ભાજપની ટોળકીએ આખું ષડયંત્ર રચ્યું અને એ મામલામાં એમની કોઈ પૂછપરછ કરવામાં ન આવી. બીજી બાજુ ચેતરભાઈ વસાવાને જયારે એમનો મત વિસ્તાર છે ભરૂચ, સ્વાભાવિક છે સાંસદની ચૂંટણીમાં લાખો લોકોએ ચેતરભાઈને મત આપ્યા છે. ચેતરભાઈ ત્યાંના આદિવાસી સમાજના ન માત્ર પરંતુ આખા વિસ્તારના લીડર બન્યા છે. ત્યારે એમને પાછળ તો અમે જોયું હશે કે એમણે એક ત્યાં બ્લાસ્ટ થયું. બ્લાસ્ટ કોના કારણે થયું? કે ભાજપની અનાવડતના કારણે બ્લાસ્ટ થયું. ભાજપના અધિકારીઓ વ્યવસ્થિત કામ ન કરીને હપ્તાખોરી કરી, ભાજપના નેતાઓ હપ્તાખોરી કરી એટલે બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામે છે. ચેતરભાઈ એ પરિવારને વળતર અપાવડાવે છે. 30 લાખ રૂપિયા એ પરિવારને ચેતરભાઈ વસાવાએ વળતર અપાવ્યું. આ નાની સુની વાત નથી. અત્યાર સુધી કોઈ ભાજપના નેતાની તાકાત નથી કે 30 લાખ રૂપિયા વળતર અપાવી શકે. વળતર અપાવ્યું એટલે એને પેટમાં દુખ્યું ભાજપ વાળાઓને. અને ભાજપ વાળાએ શું કર્યું તમે જુઓ, એક તો પોલીસની ઘટ છે, બીજી બાજુ બળાત્કાર હત્યાની ઘટનાઓ બની રહી છે, રોકી નથી શકતી પોલીસ, અને ત્રીજી બાજુ એ જ પીએસઆઈ ફરિયાદી બને છે ચેતરભાઈ વસાવા ઉપર. ચેતરભાઈ વસાવા ઉપર પીએસઆઈ ફરિયાદી બને છે, કઈ વાંધો નહીં, ચાલો અમે સામનો કરી લેશું, અમને અદાલત ઉપર વિશ્વાસ છે. ચેતરભાઈ જયારે પોતે હાજર થવા જાય છે એટલે તમે જોયું હશે કે 200 પોલીસનો કાફલો ચેતરભાઈને રોકવા માટે રોકી દીધો. એક તો તમે એફઆઈઆર કરાવડાવો છો અભણ, અને ઉપરથી ચેતરભાઈ જયારે હાજર થવા જાય છે ત્યારે તમે એને રોકો છો અને 200 જણા પોલીસને પાછા રોકો છો. તો 200 જણાનો પોલીસનો પગાર કોણ આપશે? અને એટલા માટે ઝઘડિયામાં તમે જુઓ કે ચેતરભાઈના રોકવામાં આખી હર્ષ સંઘવીની પોલીસે કામ લગાડ્યું, નર્મદાથી માંડીને આખી વિસ્તારની. એટલે શું થયું કે એક શ્રમિક જેવી બાળકી ઉપર રેપ થયો. રેપમાં જ એમને ગુપ્તાંગમાં સળિયો નાખી દેવામાં આવ્યો. આટલી દુર્ઘટના શેના કારણે થઈ? કે ચેતરભાઈ વસાવા ને રોકવા માટે આખી હર્ષભાઈએ પોલીસ લગાવડાવી. મારે ભાજપના નેતાઓને કહેવું છે, પોલીસ તમારા મારા બાપની નથી. આ બંધારણ ઉપર, આ કાયદાના વ્યવસ્થા ઉપર ચાલનારી પોલીસ હોવી જોઈએ. તમે શું કર્યું છે? તમારા ફોન ઉપર ચલાવડાવો છો પોલીસને, અને પોલીસને પગાર તમારા ઘરમાંથી નથી અપાતો. અને એટલા માટે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે એમના ઉપર ખોટી ફરિયાદો કરવી છે જેનો કોઈ બહુ નામ નથી, જેમને ખરેખર ખોટા કેસ કરીને પાસાઓની ધમકીઓ આપવામાં આવે, ડરાવવામાં આવે ને એને ફસાવવાની કોશિશો થાય, ટ્વીટો થાય, દિલ્હી સુધી થાય. ત્યારે આ પોંજી સ્કીમમાં આ તમારા આ નેતાઓ શ્રીઓ છે એ આખા નેતાઓના ઘરે પૈસા શું પહોંચી ગયા છે કે પોંજી સ્કીમમાં ભાજપનો ફાળો છે. અચ્છા, ઈડીમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈડી છે એ આમ આદમી પાર્ટીના નકલી ઈડી વાળા ફંડ આપતા હતા. અમારી પાસે તમારી પાસે કોઈ પુરાવા નથી. 2.5 લાખ રૂપિયો ફંડ ઓફિશિયલી આપ્યું છે આ ભૂપેન્દ્રજી ઝાલાએ ભાજપની, એ આખું ઓપન છે. તો આ મામલે ઊંડાણપૂર્વક હું ડીજીપી શ્રીને વિનંતી કરું છું, રાજ્યપાલ શ્રીને પણ વિનંતી કરું છું, અમે પત્ર પર લખવાના છીએ કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. અમારા નેતાઓ ઉપર હવે કોઈ પણ ખોટી ફરિયાદ થઈ તો અહીંથી હું આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેરાત કરું છું કે કોઈ પણ સીએમ નો કાર્યક્રમ, આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ ગુજરાતમાં થવા નહીં દે, કોઈ પણ મંત્રીનો કાર્યક્રમ નહીં થવા દે. તમે એમ ધારો છો કે અમારા નેતાઓને તમે પોલીસ થ્રુ હેરાન કરશો, અને પોલીસ હેરાન કરવામાં વાંધો નથી, પણ એ પોલીસ રોકાણી એટલે એક બાળકીની હત્યા થઈ છે, બાળકી ઉપર બળાત્કાર થાય છે. આજે 648 જેટલા બળાત્કાર વર્ષના ગુજરાતમાં થઈ રહ્યા છે. એ આપણે રોકી નથી શકતા, કારણ કે વિપક્ષ ઉપર પોલીસ લગાડેલી છે. એટલે